વિદ્યાર્થી મિત્રો, આર યુ રેડી ફોર વિભાગ સી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો માટે? યસ સ્ટુડન્ટ્સ, આજે હું તમને આ વિડીયોની અંદર વિભાગ સી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપીશ. યસ, વિભાગ ડી ના તો ઓલરેડી મેં મૂક્યા જ છે. એ વિડીયોની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. 100% જોઈ લેજો. ઓકે, તો વિભાગ સી ના આઈએમપી પ્રશ્નો છે. બિલકુલ તમારો સમય બગાડ નહીં કરું, જેટલું બનશે એટલું ઝડપથી લઈશ અને દરેકે દરેક પ્રશ્ન વ્યવસ્થિત છે, એનાલિસિસ કરીને છે. અને હા, જો તમારે એ પ્રશ્નોના જવાબ પણ જોતા હોય ને, તો તમે જો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને કમેન્ટ કરશો ને, તો 100% હું તમને ને દરેકે દરેક પ્રશ્નોના જવાબની PDF 100% આપી દઈશ. તો કમેન્ટ તમારે કરવી પડશે. ઓકે સ્ટુડન્ટ, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ધોરણ 10 વિજ્ઞાન વિભાગ સી ના આઈએમપી પ્રશ્નો છે. હવે તમે જો તૈયારી કરો તો તમને ખ્યાલ જ હશે કે વિભાગ સીની અંદર જે તમારા પ્રશ્નો છે એ કયા કયા પ્રકરણમાંથી પૂછાય. તો જુઓ, અહીંયા તમને આપેલ છે કે પ્રશ્ન નંબર 38 છે એ ચેપ્ટર 1માંથી, પછી પ્રશ્ન નંબર 39 અને 40 ચેપ્ટર નંબર 3માંથી, પછી પ્રશ્ન નંબર 41 છે જે ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલનમાંથી, પ્રશ્ન નંબર 42 અને 43 જે છે એ તમારો પ્રશ્ન ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેમાંથી, ત્યાર પછી પ્રશ્ન નંબર 44 અને 45 ચેપ્ટર નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનમાંથી, અને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 46 ચેપ્ટર નંબર 11 વિદ્યુતમાંથી પૂછાય છે. આમ તમને ટોટલ 9 પ્રશ્નો આપવામાં આવે છે અને 9માંથી તમારે કોઈ પણ 6 લખવાના છે. 9માંથી ગમે તે 6 લખવાના છે. ઓકે, 18 ગુણનો વિભાગ રહેશે. તો ચલો હવે ચેપ્ટર આધારે આપણે આઈએમપી પ્રશ્નો જોઈએ. એક વાત ક્લિયર કહી દઉં સ્ટુડન્ટ્સ, એનાલિસિસ કરીને ડાયરેક્ટલી નથી મૂક્યા, બહુ રિસર્ચ કર્યું છે ત્યારે તમારી સામે રજૂ થયો છું. એટલે વિશ્વાસ રાખીને તમે તૈયારી કરજો, 100% તમારું પરિણામ સારું જ આવશે. ચલો, ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, એમાંથી 3 ગુણનો એક પ્રશ્ન આવશે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ સાથે જણાવો. ઉષ્માક્ષેપક તમારે લખવી પડે. આને જ સંયોગીકરણ પણ કહેવાય, બરાબર? તો પ્રશ્ન નંબર 2, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ સાથે સમજાવો. આવું પણ પૂછી શકે. પણ અમને ગયા વર્ષે સંયોગીકરણ પ્રશ્ન જે છે એ ગયા વર્ષે બોર્ડમાં પૂછાઈ ગયો. આ વર્ષે કદાચ રિપીટ થઈ શકે, એટલે તમે એને ન કરો તો છોડી શકો, ચાલે, પણ કરી દો તો સારું છે. ત્યાર પછી ત્રીજો, વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ સાથે જણાવો. આ પ્રશ્ન પણ આવી શકે છે. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ સાથે જણાવો. 100%. ખોરાપણું એટલે શું? ખોરાપણુંની સમસ્યા ઘટાડવા માટેની 2 રીતો જણાવો. આ પણ પૂછાઈ શકે સ્ટુડન્ટ્સ. અને પ્રશ્ન નંબર 6, રેડોક્સ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. આ જે પ્રકરણ 1 છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં છે ને એમાંથી એક પ્રશ્ન આવશે. તમારા સામે કેટલો પ્રશ્ન આવશે? એક પ્રશ્ન આવશે. અને આમાં પ્રક્રિયા જ આવે છે, અલગ અલગ પ્રક્રિયાના પ્રકાર છે, એટલે તમારે બધી નહીં, પણ જો આમાં મેં દ્વિવિસ્થાપનનો સમાવેશ નથી કર્યો. એવી રીતે જે આપી છે એ તો તમારે 100% કરી દેવી જોઈએ. તો ચલો હવે આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ. આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો આપના માટે મોસ્ટ આઈએમપી કહેવાય. કારણ શું? કેમ કે આ ચેપ્ટરમાંથી વિભાગ સીની અંદર 3 ગુણના બે પ્રશ્ન આવશે. જો તમે બધા કરી દીધા અને બંને પૂછાઈ ગયા અને જો બંને તમે લખી દો ને તો પણ ચાલી જાય. ચલો આપણે સૌથી પહેલાં જોઈએ, ધાતુ તત્વો અને અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો લખો. સામાન્ય ગુણધર્મો તો ખરા જ, પણ આને ભૌતિક ગુણધર્મો પણ કહી શકાય. અથવા જો તમને પ્રશ્ન આવી રીતે પણ પૂછી નાખે, ધાતુ તત્વો અને અધાતુ તત્વો વચ્ચેનો તફાવત, તો પણ જો તમે તફાવત પૂછે તો પણ તમે લખી શકો છો, તમે તૈયારી કરી હોય તો. ઓકે સ્ટુડન્ટ્સ, આગળ જઈએ. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપી તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા લખો. તમને ખ્યાલ છે કે પ્રશ્ન 3 ગુણનો પૂછાય, તો તમને આ પ્રશ્નમાં ટોટલ 3 વસ્તુ પૂછી. ફર્સ્ટ, ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય? સેકન્ડ, એના ઉદાહરણ. થર્ડ, એની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા. તો આ પ્રશ્ન પણ 3 ગુણમાં તમે જોઈ શકો છો. આગળ જોઈએ, સોડિયમ ક્લોરાઇડ NaCl નું નિર્માણ સમજાવો. સોડિયમ ક્લોરાઇડ ન પૂછાય તો MgCl2 પૂછાઈ શકે. પણ આ એક વાત હું તમને ક્લિયર કહી દઉં, મારા 5 વર્ષના અનુભવ પરથી હું તમને કહી દઉં. આજે જો તમે સોડિયમ ક્લોરાઇડનો પ્રશ્ન વ્યવસ્થિત તમે તૈયાર કરી નાખો ને, તો મેગ્નેશિયમ ક્લોરાઇડનું તમને ઓટોમેટિક પ્રશ્ન આવી જાય.
તમારે કંઈ કરવાનું નહીં, ખાલી સોડિયમની જગ્યાએ મેગ્નેશિયમ કરવાનું, અને જ્યાં તમે સોડિયમનો Na લખતા હોય એ મેગ્નેશિયમનો Mg લખવાનું. જો તમારે આ વિડીયોની PDF જોતી હોય જવાબ સાથે તો કમેન્ટ કરો. 100% હું તમારે PDF આપીશ, 100% હું તમને PDF આપીશ. બટ કમેન્ટ તમે કરો તો જ. આગળ જઈએ. પદોની વ્યાખ્યા આપો. ખનિજ, કાચી ધાતુ જેને અયસ્ક કહેવાય, અને ગેંગ. ત્યાર પછી થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. તમને આ પ્રશ્ન આ વર્ષે પૂછાઈ શકે. થર્મિટ પ્રક્રિયા ડાયરેક્ટ આવી રીતે પૂછી નાખે થર્મિટ પ્રક્રિયા, અથવા તમે બીજો રીતે જુઓ. તમને પ્રશ્ન પૂછ્યો છે કે સંયોજન X અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે. નંબર 1, સંયોજન Xને ઓળખો, જેનું નામ શું છે? તો એનું નામ છે Fe2O3, એટલે કે ફેરિક ઓક્સાઇડ જ છે. આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? તો એને થર્મિટ પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. આવે છે 2Al + Fe2O3 gives બની જાય Al2O3 + 2Fe. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ પ્રશ્ન તમે થર્મિટ કરો ને એટલે ઓટોમેટિક તમને આ પ્રશ્ન આવડી જાય એવો છે. સમજી ગયા? આગળ જઈએ. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. ટોચ પરની પૂછી શકે, મધ્યમ અને નીચે છે, પણ આપણે ટોચ પરથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે એને લીધો છે. પછી આ પ્રશ્ન નંબર 7 છે ને, એ મોસ્ટ IMP કહેવાય. IMPનો પણ બાપ કહેવાય. જુઓ, ધાતુઓના શુદ્ધિકરણ અથવા કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. આવું તમને પૂછી શકાય છે, અને આ ઘણીવાર પૂછાયો પણ છે, યાદ રાખજો. પ્રશ્ન નંબર 8, લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે? આવું પણ નાનું પણ પૂછી શકે છે. ઓકે સ્ટુડન્ટ, તો આમાંથી મોસ્ટ IMP પ્રશ્નો છે, કરીને જજો. ઓકે, તમે મને કહેતા હો IMP આપો, તો પ્રશ્ન નંબર 1 તમારે કરવો જોઈએ, પછી પ્રશ્ન નંબર 3 કરવો જોઈએ, પ્રશ્ન નંબર 5 કરવો જોઈએ, અને પ્રશ્ન નંબર 7 કરવો જોઈએ. ઓકે, ચલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 6, નિયંત્રણ અને સંકલન. આ બાયોલોજીનું ચેપ્ટર કહેવાય. ઓકે સ્ટુડન્ટ્સ. બીજું સ્ટુડન્ટ, જો તમને વિડીયો ગમે, અમારું કામ ગમતું હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને હા, કમેન્ટ 100% કરજો. જે પણ તમારે પ્રશ્ન હોય કમેન્ટ કરજો, સપોર્ટ કરજો. આગળ જઈએ. ચેપ્ટર નંબર 6, નિયંત્રણ અને સંકલન. ઉર્મી વેગ, જેને વિદ્યુત આવેગ પણ કહેવાય, કેવી રીતે શરીરમાં વહન પામે છે સમજાવો. અથવા તમને પૂછે ચેતાકોષ વિશે ટૂંક નોંધ લખો, તો આ એ જ પ્રશ્ન છે, પણ ઉર્મી વેગવાળું પૂછાઈ શકે છે. પછી પ્રશ્ન નંબર 2, હવે હું તમને ક્લિયર કહી દઉં સ્ટુડન્ટ્સ. પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 છે ને, એ તમને મેં કેમ આપ્યા છે? કહું, કોઈ દિવસ તમને પ્રશ્ન નંબર 2 ડાયરેક્ટ નહીં પૂછે, પણ એ તમને મિક્સ કરીને પૂછી શકે. યસ, તમને મિક્સિંગ પ્રશ્ન અહીંયા જોવા મળી શકે છે, જેમાં છે પરાવર્તિત ક્રિયાનો અર્થ શું છે, ઉદાહરણ આપો. ત્યાર પછી આપણે પરાવર્તિત ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ? આવું પણ પૂછી શકાય છે. આગળ જઈએ. ગરમ વસ્તુને સ્પર્શ થતાં કેવી રીતે પ્રતિવર્ત સ્વરૂપે હાથ ખસેડી લેવાય છે તે સમજાવો. આ મોસ્ટ IMP છે, યાદ રાખજો. પરાવર્તી કમાન પણ તમને પૂછી શકે. આ પરાવર્તી કમાન જ છે, પણ તમને એક શું કહેવાય, પોઈન્ટ આધારે પ્રશ્ન પૂછ્યો છે, યાદ રાખજો. આગળ જોઈએ. માનવ મગજ પૂછાય, અથવા એના નામ પૂછી લે. નંબર 1, અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ, અને એમ કે ત્રણેય વિશે ટૂંકમાં માહિતી આપો, તો તમારે ટૂંકમાં માહિતી આપવી પડે. મોસ્ટ IMP પ્રશ્ન કહેવાય. બધા મોસ્ટ IMP પ્રશ્નો જ છે, યાદ રાખજો. હા, ચલો પ્રશ્ન નંબર 6, વનસ્પતિના અંતઃસ્ત્રાવો વર્ણવો. તમારી તમારી ચોપડીમાં પણ આપેલું છે વનસ્પતિના અંતઃસ્ત્રાવ. વનસ્પતિમાં 2 પ્રકારના અંતઃસ્ત્રાવ આવે. એક આવે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, અને બીજું આવે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. ઓકે, આ તમે કરી દેજો. જ્યારે મેં અહીંયા સાઈડમાં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ, મનુષ્યના અંતઃસ્ત્રાવો વાંચી લેવા. એનો મિનિંગ શું કે તમારી ચોપડીની અંદર મનુષ્યના અંતઃસ્ત્રાવ આપ્યા ખરા છે, 100% આપ્યા છે, પણ એના આધારે કોઈ મોટો પ્રશ્ન 3 ગુણમાં નહીં પૂછે, કેમ કે એવો મોટો પ્રશ્ન નહીં. પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર એક કોષ્ટક આપ્યું છે, જેમાં બધા મનુષ્યના અંતઃસ્ત્રાવો છે. એ તમારે વાંચવાના, કારણ કે એનાથી તમારે હેતુલક્ષીમાં 100% કામ લાગશે. અને જો તમને ના ખબર હોય તો હું કહી દઉં, આ ચેપ્ટર નંબર 6 છે ને, એમાંથી એક જોડકું પૂછાય છે.
વિભાગ એની અંદર, યાદ રાખજો હા. એટલા માટે હું તમને કહું છું કે આ મનુષ્યના અંતઃસ્ત્રાવોને વાંચી લેજો. ચલો આગળ જઈએ. ચેપ્ટર નંબર 7, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ ચેપ્ટર ન કર્યું હોય 100% કરજો, કારણ કે આમાંથી 3 ગુણના 2 પ્રશ્નો આવવાના છે. કેટલા? 2 આવવાના છે. તો સૌથી પહેલાં ટૂંક નોંધ લખો, અવખંડન. ત્યાર પછી અલિંગી પ્રજનન એટલે શું, તેના પ્રકારો પૈકી કલિકા સર્જન અને બીજાનું નિર્માણ વિશે આકૃતિ સહ સમજૂતી આપો. અહીંયા તમારે કલિકા સર્જન અને બીજાનું નિર્માણ વિશે લખવાનું છે, આકૃતિ દોરીને. ચલો, સ્ત્રીના પ્રજનન તંત્રની રચનાનું આકૃતિ દોરી વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, આ વખતનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કોઈ કહે તો આ સ્ત્રીનું પ્રજનન તંત્ર છે. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી કહેવાય. આ બંને કરો તો સારું છે, બંને ન કરી શકતા હોય તો સ્ત્રીનું પ્રજનન તંત્ર સૌથી પહેલાં કરજો હા. ત્યાર પછી પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ સહ સમજાવો, એ જ છે. હવે હું તમને કહું તો આવી રીતે હું તમને શું કહું છું, આખો પ્રશ્ન તમારે રેડી કરવાનો. કારણ શું, સ્ત્રીનો અને પુરુષનું આખું તમારે રેડી કરવાનું. કદાચ તમને આખું પૂછી નાખે અથવા એવું પૂછે કે સ્ત્રીના પ્રજનન તંત્રની આકૃતિ દોરી કોઈ પણ 2 અંગો વિશે માહિતી આપો. એમ તમને કોઈ પણ 2 અંગો પર લખવાનું પૂછી શકે છે. આગળ જઈએ. પ્રશ્ન નંબર 3 જે મેં તમને લખીને આપ્યું જુઓ. પ્રશ્ન નંબર 3 અને 4 કરી લો, તેના આધારે તફાવત પણ આવી શકે છે તમને. યસ, જો તમે પ્રશ્ન નંબર 3 ને 4 કરો ને તો તમને તફાવત પૂછે તોય તમને આવડી જાય. નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રનો તફાવત લખો, 100% તમે લખી શકો. સમજ્યા? આગળ જઈએ. પ્રશ્ન નંબર 5, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જુઓ. માનવ વસ્તી નિયંત્રણની પ્રવૃત્તિ પદ્ધતિ સ્વર્ણવો અથવા નીચે કોન્સમાં મસ્ત લખ્યું છે જુઓ. ગર્ભધારણ અટકાવવા માટેની 3 પદ્ધતિનું ટૂંકમાં વર્ણન કરો. ગર્ભધારણ એવું તમારી સામે આવી શકે છે. આગળ જઈએ. પ્રશ્ન નંબર 7, યૌનારંભ એટલે શું. યૌનારંભ એટલે શું. યૌનારંભ દરમિયાન જોવા મળતી લૈંગિક પરિવર્તનો જણાવો. આગળ જઈએ. લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન છે. અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. આગળ જઈએ. લખ્યું પ્લેનેલિયામાં પૂર્ણજનન પદ્ધતિથી પ્રજનન આકૃતિ દોરી સમજાવો. પદ્ધતિથી પ્રજનન આકૃતિ દોરી સમજાવો. સ્ટુડન્ટ્સ, આ પ્રશ્ન આ ચેપ્ટર કરીને જજો. સાચું કહું, વાંચી તો લેજો જ, અને વાંચ્યા પછી મૌલિકતાથી લખવાનું, પણ છોડવાનું નહીં. જો તમે લખશો તો તમને 100% માર્ક્સ મળશે, અને જો તમે કોરું મૂકીને આવશો, કશું જ નહીં લખો, તો કોઈ પણ શિક્ષક તમને 1 પણ માર્ક્સ નહીં આપે. એટલે જો તમે લખશો ને તો 100% તમને માર્ક્સ મળશે. શાંતિથી લખો, પોતાના શબ્દોમાં જ લખજો, પણ લખજો ખરા. ઓકે, ચલો હવે આગળ જઈએ. પ્રકરણ નંબર 8, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો ચલો જોઈએ એમાં. હવે આગળ જઈએ. પ્રકાશનું પરાવર્તન એટલે શું. આ પ્રકરણ નંબર 8 નથી, નંબરમાં ભૂલ થઈ ગઈ છે. પ્રકરણ નંબર 9 હા ને, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. એમાંથી પ્રશ્ન જોઈએ તો સૌથી પહેલાં પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના 2 પ્રકાર વિશે સમજાવો તથા પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો. સ્ટુડન્ટ્સ, આ પ્રશ્નમાં હું તમને કહું, તમને અહીંથી 2 રીતે પૂછી શકે. નંબર 1 એવું પૂછી શકે કે પ્રકાશનું પરાવર્તન સમજાવો અને તેના પ્રકાર. અને જો પ્રકાર ન પૂછે ને તો પરાવર્તનના નિયમો પૂછે. એટલે બંને, આ 3માંથી ગમે તે 2 પોઈન્ટ પૂછી શકે. પહેલો તો ફિક્સ જ છે, પ્રકાશનું પરાવર્તનની સાથે પ્રકાર પૂછી શકે અથવા નિયમો પૂછી શકે છે. આગળ જોઈએ. ગોલીય અરીસાના સંદર્ભમાં નીચેના પદો વ્યાખ્યા કરો. આ તમારે ગોલીય અરીસાના જે પદ હોય ને એમાં તમારા 3 પદ વિશે લખવાનું છે. મોસ્ટ આઈએમપી જ આપ્યું છે મેં. એક ધ્રુવ, જેને પી કહેવાય, વક્ર કેન્દ્ર સી અને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. આના વિશે તમારે નાની એની વ્યાખ્યા આવે, નાની 1-2 લીટીની છે, એ તમારે લખી દેવાની. આગળ જઈએ. હવે પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર જે 4 છે ને, એ જો પૂછાઈ જાય ને તો દરેક વિદ્યાર્થીના ચહેરા પર એક પ્રકારની ખુશી આવે. કારણ શું છે ખબર? આ પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 જો પૂછાય તો મજા પડી જાય, કારણ કે એમાં કશું લખવાનું જ નહીં. ફક્ત ને ફક્ત એક કિરણાકૃતિ દોરવાની છે. યસ, તમારે ઓનલી ફોર એક કિરણાકૃતિ દોરવાની, અને એની નીચે તમારે 4 પોઈન્ટ લખવાના. જુઓ, પ્રશ્ન નંબર 3 જુઓ.
અંતર્ગોળ અરીસો જ છે, તો ચોથાની અંદર પણ અંતર્ગોળ અરીસો છે. વિદ્યાર્થી મિત્રો, આ વખત અરીસો પૂછાશે, કારણ કે ગયા વર્ષે બહિર્ગોળ લેન્સની પૂછેલી, તો આ વખતે અંતર્ગોળ અરીસાની 100% પૂછાઈ શકે છે. તો જુઓ, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્ર કેન્દ્ર C પર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. એટલે વસ્તુને તમારે C પર મૂકીને એક કિરણાકૃતિ દોરવાની છે, બસ. અને એની એ પછી નીચે 4 પોઈન્ટ લખવાના. પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પછી પ્રતિબિંબનો પ્રકાર અને એનું પરિમાણ. બસ, પૂરું થઈ ગયું. બરાબર. એક વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ લખી દીધું એટલે તમારું કામ થઈ ગયું. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે આગળ જોઈએ. એ તે ચોથું છે, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્ર કેન્દ્ર C અને Fની વચ્ચે, C અને Fની વચ્ચે મૂકો, કિરણાકૃતિ બદલાશે અને એ પ્રતિબિંબનું સ્થાન, વસ્તુનું સ્થાન, પ્રકાર અને પરિમાણ પણ બદલાશે. સિમ્પલ પોઈન્ટ છે, મજા પડી જાય આ પૂછાય ને તો. ચલો, પાંચમો, પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશના વક્રીભવનના નિયમો પૂછાઈ શકે. હા વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. ત્યાર પછી આ જે છઠ્ઠો પ્રશ્ન છે ને, એ બોર્ડમાં અત્યાર સુધી ઘણીવાર પૂછાઈ ગયો. કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો. આકૃતિ દોરો અને મૌલિકતાથી સમજાવો, મજા પડી જાય. મૌલિકતાથી જ લખો. હવે દાખલાની વાત કરીએ તો જો આ ચેપ્ટરમાંથી દાખલા પણ છે, અરીસાના પણ દાખલા છે અને લેન્સના પણ દાખલા છે. ઉદાહરણની અંદર વાત કરીએ તો 4 જ ઉદાહરણ છે, 2 અરીસાના અને 2 લેન્સના. તો જુઓ, આગળના જે 2 ઉદાહરણ છે 9.1 અને 9.2 એ અરીસાના છે, જ્યારે 9.3 છે ને એ લેન્સનો છે. તો મેં અહીંયા અરીસા પર વધારે ધ્યાન આપ્યું છે આ વખતે. સ્વાધ્યાયના કરવા હોય તો દાખલા નંબર 10, 12, 14 અને 15 તમે કરી શકો છો. 8મો પ્રશ્ન, ગોલીય લેન્સના સંદર્ભમાં પેલું હતું ને અહીંયા ઉપર જુઓ, ધ્રુવ, વક્ર કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ, એ અરીસાના સંદર્ભમાં છે. અને જ્યારે આ લેન્સના સંદર્ભમાં પૂછ્યું છે, વક્ર કેન્દ્ર સમજાવો, મુખ્ય કેન્દ્ર સમજાવો અને કેન્દ્ર લંબાઈ વિશે લખો. ઓકે સ્ટુડન્ટ્સ, હવે ચેપ્ટર નંબર આખરી, ચેપ્ટર નંબર 11 વિદ્યુત. આમાંથી 3 ગુણનો એક પ્રશ્ન આવશે, યાદ રાખજો. નંબર 1, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યાયિત કરી તેનું સૂત્ર લખી તેના એકમને વ્યાખ્યા કરો. જો તમે આ પ્રશ્ન કરો છો તો વાંધો નહીં કરો, પણ જસ્ટ વાંચી લેશો ને તો પણ ચાલશે, જસ્ટ વાંચજો. ત્યાર પછી બીજો, વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા લખી તેનું સૂત્ર તથા તેના એસઆઈ એકમનું નામ અને વ્યાખ્યા લખો. આ પણ જસ્ટ વાંચી લેજો, ચાલે સાહેબ. પણ પ્રશ્ન નંબર 3 વાંચવાનો નથી, વાંચવાનો છે, ધ્યાન આપવાનું છે, તૈયાર પણ કરવાનો છે. ઓહમનો નિયમ લખો અને તેનું સૂત્ર તારવો. અવરોધોનો એસઆઈ એકમ વ્યાખ્યાયિત કરવા માટે કેવી રીતે ઉપયોગી છે તે સમજાવો. ઓહમનો નિયમ આ વર્ષે પૂછાઈ શકે છે. સાથે સાથે ઓહમનો પ્રયોગ પણ છે. હા, પ્રયોગ વાંચી લેજો, ખાલી કહું છું, વાંચજો તો ખરા જ. પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 એ 110% આઈએમપી પ્રશ્નો કહેવાય. જો ચોથો ના પૂછાય તો 5મો પૂછાય, 5મો ના પૂછાય તો 6ઠ્ઠો પૂછાય. આ બંનેમાંથી એક પૂછાય તો 100%. જોવા, અવરોધોનું સમાંતર જોડાણ સમજાવો, એની થિયરી છે, સૂત્ર લખવાનું છે. અને અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવો. આ બંને વિદ્યાર્થી કરીને જજો, જો મેં લખ્યું પણ છે, મોસ્ટ આઈએમપી એમ. પ્રશ્ન નંબર 6, વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો. કરીને જજો. દાખલા નંબર જોવા, દાખલાની અંદર જોઈએ તો ઉદાહરણમાં 11.3 કરો, 11.4 કરો, 11.5 કરો, 11.7 કરો, 11.8 કરો, 11.9 કરો, 11.10 કરો. વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વાત કહું, જો તમે દાખલા જ કરવા જ હોય ને તો પહેલાં ઉદાહરણ જ કરો. સ્વાધ્યાયના જો તમે એક સમયે ભૂલી જશો અથવા નહીં કરો ને તો ચાલશે, પણ ઉદાહરણના સૌથી પહેલાં કરવાના. હા, પછી સ્વાધ્યાયના કરવાના. સ્વાધ્યાયના 9મો, 12મો, 13મો, 15મો, 16મો અને 17મો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિભાગ Cના મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેં તમારી સામે રજૂ કર્યા. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સપોર્ટ કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરીને જજો. બેસ્ટ ઓફ લક.